તો સુરતમાં નવા વર્ષના પ્રથમ દિવસની રજા રદ કરાઈ છે। વર્ષોથી શાળામાં અપાતી રજા રદ કરવામાં આવી। એક દિવસ પહેલા શિક્ષણ સમિતિએ જાણ કરી અને આજે રદ થયેલી રજા હવે રથયાત્રાના દિવસે અપાશે। રથયાત્રા વખતે વિદ્યાર્થીઓને મુશ્કેલી થતા આ નિર્ણય લેવાયો છે। વર્ષોથી 1 જાન્યુઆરીએ શાળામાં રજા અપાતી હતી, પરંતુ હવે રજા રદ કરાઈ છે। નવા વર્ષના પ્રથમ દિવસની રજા રદ થઈ છે। વર્ષોથી શાળાઓમાં રજા જે અપાતી હતી તે રદ થઈ છે। એક દિવસ પહેલા શિક્ષણ સમિતિને જાણ કરાઈ છે। નવા વર્ષની શરૂઆતની સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક વિવાદ છેડાયો છે। અત્યાર સુધી 31 ડિસેમ્બર બાદ એટલે કે 1 જાન્યુઆરીના રોજ તમામ શિક્ષણ સમિતિની જે શાળાઓ છે તેને રજા આપવામાં આવતી હતી, પરંતુ હવે રથયાત્રાના દિવસે તમામ બાળકોને રજા આપવાનો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આપણી સાથે ચેરમેન જોડાયા છે। જી સર, આ નિર્ણય લેવાયો, શું કારણ? 1 જાન્યુઆરીએ જે બાળકોને રજા આપવામાં આવતી હતી એની જગ્યાએ રથયાત્રાના દિવસે રજા આપવામાં આવી છે। બાળકનું ભણતર પણ હમણાં બગડે નહીં અને રથયાત્રાના દિવસે બાળકોને આવન જાવન પર ખૂબ જ તકલીફ પડતી હોય છે, કારણ કે 4 થી 5 જગ્યાએ રથયાત્રા નીકળતી હોય છે અને બાળકો સારી રીતે સ્કૂલે પહોંચી શકતા નથી। આને કારણે અને આ 1 જાન્યુઆરીની જે રજા હતી એ ગેઝેટ રજા ન હતી, આપણી રજા શિક્ષણ સમિતિએ રાખી હતી, એને ફેરફાર કરીને આપણે રથયાત્રાના દિવસે રજા મૂકવામાં આવી છે। એવું કહેવામાં આવે છે કે 31મી ડિસેમ્બરના રોજ સવારે 10 વાગે તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યો, તો પહેલા આદેશ કેમ ન અપાયો? આમાં શાસનાધિકારી પણ રજા પર હતા અને નિરીક્ષક દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો અમારી સૂચનાથી, અને આના કારણે થોડું લેટ થયું છે। સર, એટલે કે હવે રથયાત્રાના દિવસે રજા? હવે આ જે 1 જાન્યુઆરીની રજા એ તબદીલ કરીને એને રથયાત્રાના દિવસે રજા રાખવામાં આવી છે, કારણ કે આ 1 જાન્યુઆરીની રજા પણ આપણે ગેઝેટ પ્રમાણે નહોતી અને આપણે એને રજા આપતા હતા। તો આપણે જે રીતે જોયું તે રીતે 1 જાન્યુઆરીના રોજ જે રીતે રજા આપવામાં આવતી હતી ગેજેટમાં તેનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, જેને કારણે હવે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે બાળકો છે તેમને રથયાત્રાના દિવસે રજા આપવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, સી મીડિયા, સુરત।